તો ગાઈસ અત્યારે હું અહીંયા જેપોલી બેકર્સમાં હિરલનો બર્થડે છે કાલે, એના માટે કેક લેવા આવી હતી હું ને નિરૂપા. દોઢી મારું તો મેં કેક લઈ લીધું છે અત્યારે. એ કેવું કેવી રીતે રાખવાનું છે? એ સીધું જ રાખી ઊંધું થઈ જાય, ઉભી રહે તો તું જ ખોટી જાય. તો ગાઈસ અમે કેક લઈ લીધું છે ને, હવે અમે જોઈએ છીએ ખાઈ. એને ખબર નથી, એના માટે સરપ્રાઈઝ છે. હાલો બાય બાય. તો ગાઈસ હું અને હિરલ સે હાય ટુ ઇન માય બ્લોગ. તો હું ને હિરલ અત્યારે વોકિંગ કરવા આવ્યા હતા, તો વોકિંગ કરીને હવે ઘરે જઈએ છીએ. અત્યારે કેટલા વાગી ગયા હિરલ? અત્યારે 11 વાગ્યા છે. 11 વાગ્યા છે. અત્યારે 11 વાગ્યા છે. અત્યારે અમે 30 મિનિટનું વોક કર્યું છે, પાછા ઘરે જઈએ છીએ 60 મિનિટ ક્યાં 1 કલાક વોક કર્યું છે. હવે અમે ઘરે જઈએ છીએ. હું વિચારતી હતી મને ખબર છે કે આ સ્ટેડીમાં જવાનું ખબર 6 નંબર ને યાદ રહે. મને તને ખબર નહીં હોય. યાદ હતું? હા યાદ છે. કોઈ બહાર નથી નીકળવું હજી તો. गाइस तो आज છે હિરલનો બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે હિરલ. શું કઈ આજે તારો બર્થડે છે? હું આ બધું રાખી દઈશ. એ રાખતી નહીં. મારે નથી આવું. એ આવી ગયા ચાલુ છે. નહીં તો ગાઈસ આજે
ગાઈઝ ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને મારી મમ્મી અત્યારે અહીં બનાવે છે રોટલા. શાક છે ને બન્યું? હા, અને સંભારે બન્યું હતું. તો અહીંયા અડદની દાળ બની ગઈ છે અને આ સંભારો બની ગયો છે. હું ને પાયલ બધું સાફ સફાઈનું કામ કરતા હતા. મારી મમ્મી અત્યારે રસોઈ બનાવે છે. સવારના હું ને પાયલ બધી સાફ સફાઈ કરી અને અત્યારે ફ્રી થયા છે. મમ્મી બપોરનું જમવાનું બનાવે છે. તો આજે 1 ફેબ્રુઆરી છે અને વિચાર છે કે ફ્લાવર શોમાં જઈએ. ગયા સન્ડે જવું હતું બટ ટાઈમ નહોતો, તો હવે જોઈએ આ સન્ડે જવાય છે કે નથી જવાતું. ફ્લાવર શોમાં તો જવું જ છે. મે બી કાલ 2 તારીખ સુધી છે, એટલે કાલ સુધી જ છે. આજે 1 ફેબ્રુઆરી છે, કાલે 2 ફેબ્રુઆરી છે. તો આજે બપોર પછી ટાઈમ મળે નાહી ધોઈ પછી જઈએ. થઈ ગયું બધું ભાઈ? હવે કઈ બાકી હે? હજી બાકી જ છે બધું. હા, તો અત્યારે ગાઈસ વાગી ગયા છે 6 અને બપોરે વિચાર હતો કે ફ્લાવર શોમાં જવું છે, બટ ખબર નહીં, માઇન્ડ કહે છે કે જવું હતું. જવું હોય તો અત્યારે જઈએ. કંઈ જવું જ પાય ફ્લાવર શોમાં. તો ગાઈસ મેં પાયલને સવારે એમ કીધું હતું કે કામ બધું થઈ જાય પછી આપણે ફ્લાવર શોમાં જઈશું. તો એને સ્પીડમાં બધું કામ કરાવવા લાગ્યું. મારાથી વધારે કામ એને કર્યું છે ને બપોર પછી કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી મેં એને કીધું કે નથી જાઉં. તો બેન ઘડીક તો રીસાઈ ગયા હતા. હે ભાઈ, હું હે ને દર વખતે એમ કહું કે અહીંયા જવું છે, એ ઉત્સાહમાં બધું કામ કરી નાખે. એન ટાઈમે હું ના પાડી દઉં. તો આમાં જવાનો વિચાર હતો પણ પછી બપોર પછી મને ફરી ગયું કે નથી જવું. ફ્લાવર શોમાં હું ફૂલ જોવા જાય તો થાય. તો ગાઈઝ આ બપોરે કુરિયર આવ્યું છે. ફોન હોલ્ડર છે. આમ દિવાલમાં ચોંટી જાય. આ દિવાલમાં ન ચોંટે, ટાઇલ્સમાં ચોંટે છે. કલરવાળી દિવાલમાં નથી ચોંટતું. જો તમને એક ટાઇલ્સ ટ્રાય કરીને તો આ છે ને આવી રીતે ચોંટાડી દેવાનું ને આવી રીતે લોક થઈ જાય. લોક થઈ ગયો. હવે નહીં, હવે પછી આમાં પાય તારો ફોન આપતો આમાં આવી રીતે ઉખડી જાય. કાચમાં ચોંટે છે. આવી રીતે ચોંટાડી દેવાનું ને આવી રીતે લોક થઈ જાય. હા, કાચમાં ચોંટી જાય. જો હા, કાચમાં ચોંટી જાય અને પછી આવી રીતે લોક કરી દેવાનું. લોક થઈ ગયું. આ ચોંટી ગયું. અને ફોન એ આ આવ્યું છે ને ફોન હોલ્ડર, એમાં જ આવે. આ ફોનમાં પાછળ ચોંટાડી દેવાનું. આમાં મેગ્નેટ આવે. તો આને પછી છે ને આવી રીતે આમાં મેગ્નેટ છે. આવી રીતે ચોંટી જાય. રહી ગયો ફોન ઇઝીલી. આવી રીતે આ ફોન હોલ્ડર આવી રીતે યુઝ અને ચોંટાડવું પડશે. આ પાછું ઉખડી ગયું. इसका कुछ करना पड़ेगा. एक दिन में ही सत्यानाश कर डाला. તો ગાઈસ આ નથી રહેતું, કંઈક કરવું પડશે. તો ગાઈસ આની પાછળ જે મેગ્નેટ છે ને એ હું આવી રીતે ચોંટાડું ને તો ઉખડી જાય. આનું કંઈક કરવું પડશે. ચોંટાડવું તો જોશે.
અધરવાઇઝ મને યુઝ કેવી રીતે કરીશ એક દિવસમાં ખરાબ કરી નાખ્યું મીન્સ કે ખરાબ નથી થયું આ પાછળની ચોટાડવાનો હોય ને એ ઉખડી જઈએ